સાતમા દિવસે માતા દુર્ગાનું મા કાલરાત્રિ સ્વરૂપને પૂજવામાં આવે છે. તેમનું સ્વરૂપ અતિ ભયાનક છે. કાળી કાયા, ખુલ્લા વાળ, ગળામાં વીજળી સમો તેજ અને હાથમાં ખડક. તેઓ ગધેડા પર આરૂઢ છે. દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ મુજબ એક વખત શુંભ અને નિશુંભ નામના અસુરોએ ત્રણેય લોક પર કબજો કર્યો. દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. બધા દેવતાઓએ માતા ચંડીની ઉપાસના કરી. ત્યારે માતા ચંડીના ભ્રુકુટીમાંથી એક અતિ ભયાનક દેવી પ્રગટ થયા. તે જ છે માતા કાલરાત્રિ. તેમનું ભયાનક સ્વરૂપ માત્ર દુષ્ટો માટે જ છે, જ્યારે ભક્તો માટે તેઓ હંમેશા કલ્યાણકારી માતા છે. માતા કાલરાત્રિની પૂજા કરવાથી ભય, શત્રુ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ભક્તને ધૈર્ય અને આત્મવિશ્વાસ મળે છે. માન્યતા છે કે તેમની કૃપાથી ભક્તને અચાનક સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે રાખોડી રંગ ધારણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. તે હિંમત અને અવરોધોને દૂર કરવાની ક્ષમતાનું પ્રતીક છે. કાલરાત્રિ કાળી, અઘાત ભયની વિનાશી, શક્તિનો સાગર, કરજો રક્ષા અમારી.